નમસ્કાર મિત્રો, જય વિશ્વકર્મા. મિત્રો, આજે આપણે ગજ્જર સુથાર સમાજ અમદાવાદના એક એવા વ્યક્તિત્વ કે જેઓ વ્યવસાય ઉદ્યોગપતિ છે અને જેઓ ફક્ત નિજાનંદ માટે ભજનો ગાય છે, તો એવા નિખાલસ વ્યક્તિત્વ ભીખાભાઈ ગજ્જરની આજે આપણે મુલાકાત કરીશું. તો ચાલો દર્શક મિત્રો, મળીએ એક ખુશ મિજાજી એવા ભીખાભાઈ ગજ્જરને. તો ભીખાભાઈ, અમારા દર્શક મિત્રોને આપનો તથા આપના પરિવારનો સંક્ષિપ્ત પરિચય જણાવશો? ચોક્કસ. મારું ગામ બોટાદ પાસે ભાભણ, મારી અટક ભકોડિયા છે. આમ તો મારું નામ દિનેશ છે, પણ નાનપણમાં બધાએ ભીખો ભીખો કરી અને આજે મને ભીખાભાઈથી બધા ઓળખે છે. મારે વ્યવસાયમાં ડાઇનિંગ ટેબલની ફેક્ટરી છે. શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા મારો માલ જાય છે અને એ ફેક્ટરી સંભાળવા માટે મારા બે પુત્ર, જે રોનક આશીષ નામ છે, એ સંભાળે છે. મને આજથી 5 વર્ષ પહેલા એક એટેક આવેલો. 3.5 ઇંચનું સ્ટેન ડૉક્ટરે મૂક્યું છે. ત્યારથી મારા છોકરાઓએ મને કહ્યું કે હવે તમારે ફેક્ટરી આવવાની જરૂર નથી. અને હું નવરાશની પળોની અંદર અમારી સોસાયટીમાં પેલી નવરાત્રનો જે કેસીઓ હોય એ હું લઈ આવ્યો અને ઘરે બેઠા બેઠા મેં એના ઉપર નાનો એવો રિયાઝ કર્યો અને ધીરે 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 કરતા બસ આ ભજનની દુનિયામાં આવી ગયો. ખૂબ સરસ. તો ભીખાભાઈ, એ જણાવશો કે તમે ભજન ગાઈ શકો છો એવું તમને ક્યારે અંદાજ આવ્યો? જેમ કે ઘણા બધા સંગીતકારો હોય છે, એમને નાનપણથી સ્કૂલમાં કે પછી કોઈ પ્રાર્થના કરી હોય કે એવી રીતે કોઈ પ્રેરણા મળતી હોય છે, તો તમને ક્યારે એવું થયું કે ભજન હું ગાઈ શકું છું? ને નાનપણથી જ શોખ હતો? શોખ મને નાનપણથી હતો. ઘણી વાર કેવું હોય કે કોઈ કામ રાખ્યું છે, રાજપાલી કરતા હોઈએ અને પછી બધા મિત્રો જે આપણા સમાજના બી હોય એટલે અંતાક્ષરી રમતા હોય. અંતાક્ષરીની અંદર ઘણીવાર ભજન બી ગાતા હોય, હિન્દી પિક્ચરના ગીત ગાતા હોય, પણ એ કંઈ જરૂરી નહોતું. પણ જ્યારથી એટેક આવ્યો અને કેસીઓ ઘરે લઈ આવ્યો પછી મને એની અંદરથી ધીરે 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 પ્રેરણા જાગી અને પછી મેં ભજનમાં રસ લીધો. ખૂબ સરસ. સો તમને વારંવાર મનમાં આમ કોઈ એવું ગીત કે જે તમને મનમાં આમ ગણગણતા હોય ને તમને હંમેશા મનમાં એક અવાજ આવતો હોય, એવું કોઈ તમારું ફેવરિટ ભજન? શરૂઆત તો એવું થતું હતું કે ભાઈ ઘણીવાર ગઝલ, કે ભાઈ મને બહુ પ્રિય હતી ગઝલ, કે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. ક્યા વાત. એ કાયમ અમે ગુનગુનાવતો. પણ અત્યારે તો એવું છે કે અત્યારે બધા જ ગીતો હોય, બધા ગરબા હોય, કે માતાજીના ગરબા, ગીતો, ફિલ્મી ગીત, ગઝલ, ભજન. અને ખાસ તો મેં વિશ્વકર્માના 25-30 ભજન લખ્યા છે જાતે. અને હવે હું ધીરે ધીરે એ ભજનને કમ્પોઝ કરી અને બધાની સાથે પહોંચે એવી મારી ઈચ્છા છે. ઘણી આનંદની વાત છે. અને ભીખાભાઈ, એવું સાંભળ્યું છે કે ઘણીવાર આ કલાકાર જે હોય છે એ નાભીમાંથી ગાતા હોય છે, તો એ શું છે? એ તથ્ય જરા સમજાવશો? બેન, આ એક અઘરો સવાલ છે આપનો. કોઈ બી કલાકાર વિશે ક્યારે આપણે કશું બોલી ના શકીએ, પણ હું જે કરું છું, હું જે ગાઉં છું એ માત્ર નિજાનંદ માટે છે. અને હું નિજાનંદમાં જ્યારે અહીંયા મારા રૂમની અંદર મેં સ્ટુડિયો બનાવ્યો છે અને હું અહીંયા બેઠો હોય તો મને અહીંયા કોઈ મારા ઘરના પણ ડિસ્ટર્બ નથી કરતા. અને ક્યારેક ગાતા 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 એવો ખોવાઈ જવું કે એ ફક્ત ને ફક્ત ભજન કે ગઝલ મારા માટે જ હોય, પછી હું એને ચઢાવતો પણ નથી. પછી બીજે દિવસે એની એ વસ્તુ પાછી રેકોર્ડિંગ કરી અને માર્કેટમાં મૂકું છું. ખૂબ જ સરસ વાત છે. આ એક પ્રકારની સાધના જ કહી શકાય. સાધના કહી શકાય.
બધા માટે સંગીત એક એવી વસ્તુ છે કે સંગીત વગર બધું જ અધૂરું છે. સંગીતમાં ઘણા બધા રાગો આવે છે, જેમાં શિવરજની રાગ છે એ માદા માણસને પણ સાજા કરી દે. ખૂબ જ સરસ, સાંભળીને બહુ જ આનંદ થયો. તો ભીખાભાઈ, આજ સુધીમાં તમે કેટલા ભજનો ગાયા હશે? બેન, મેં ભજનો તો 500 થી 1000 ગાયા હશે, પણ મને જ્યાં સુધી મજા નથી આવી ત્યાં સુધી ભજન ગઈ રેકોર્ડિંગ કરીને ઉતારી દીધા છે. ને હવે મને ઘણા સમયથી સારું એવું દાદાની દયાથી આવડી ગયું છે. હવે બધી વસ્તુ સરસ બને છે. જાણીને ખૂબ જ આનંદ થયો. અને તમારી આ રચનાઓ જે તમે બનાવો છો, તમે ક્યાંય પ્લેટફોર્મ પર ઓનલાઈન કે અવેલેબલ છે કે જે દર્શક મિત્રો જોઈ શકે? હા, યુટ્યુબ ઉપર મેં ભીખાભાઈ ગજ્જર નામની ચેનલ બનાવી છે, ડીપી ગજ્જર નામની ચેનલ બનાવી છે. એની અંદર તમને બધું આ મારા ગાયેલા બધા ભજન મળી શકે છે. તો દર્શક મિત્રો, જો તમારે ભીખાભાઈના ગઝલ કે ભજનો તમને જોવા હોય તો એમણે કહ્યું એ પ્રમાણેની યુટ્યુબ ચેનલ પર એમને સર્ચ કરજો અને તમે જોઈ શકો છો એમના ભજનો. તો ભીખાભાઈ, ભજનમાં એટલે કે ગાવામાં કોઈ અઘરું લાગતું હોય એવું ભજન ખરું? હવે નથી લાગતું. પહેલા અઘરું લાગતું હતું, હવે કોઈ વસ્તુ અઘરી નથી લાગતી. હવે હાર્મોનિયમ પર આપણો હાથ ફરતો હોય એટલે ઓટોમેટિક રાગ બેસી જાય છે. તો એવો કોઈ અંતરો કે જે બીજાને અઘરો લાગતો હોય એવો કહીને મારા દર્શક મિત્રોને સંભળાવશો? એવું તો બેન આપણે કેમ કહી શકીએ, પણ હું તમને એક દાદાની રચના છે લખેલી, આપને સંભળાવું. ચોક્કસ. કહે તો કહે कैसे प्रभु आपसे कुछ ना मिला मुझको आपके दरबार से. नहीं कोई तुम्हारे जैसा आपने तो देखा है, आपने तो बदली है मेरे जीवन की रेखाएं. कितने सुनाऊं तुमको परिचय तुम्हारे, आपकी कृपा से चर्चे हमारे. कहे तो कहे कैसे प्रभु आपसे, प्रभु आपसे. ક્યા વાત, ખૂબ જ સુરીલો અવાજ છે તમારો અને એક અનોખા પ્રકારનું જ ભજન સાંભળવા મળ્યું. થેન્ક યુ સો મચ કે આજે મને લાઈવ આ નિહાળવાનો મોકો મળ્યો. તો ભીખાભાઈ, આપણે જન્મે તો ગજ્જર સુથાર છીએ, તો વિશ્વકર્મા દાદાને કેવી રીતે ભૂલાય? તો આપ જણાવો કે આપના આ સંગીતમય જર્નીમાં, સંગીત યાત્રામાં આપણા વિશ્વકર્મા દાદાને કેવી રીતે અને ક્યાં સ્થાન આપ્યું છે તમે? વિશ્વકર્મા પ્રભુ એ તો મારા ઈષ્ટદેવ છે, અને ઈષ્ટદેવનું સ્થાન ક્યાં હોય? મારા દિલની અંદર છે, અને પ્રભુ વગર તો બધું જ અધૂરું છે. કદાચ અહીંયા સુધી કે ભાઈ આજે મારી ઉંમર આમ ગણો તો ઘણી નાની કહેવાય. એ લોકોને તો 75 વર્ષે પણ રિટાયર્ડ લાઈફ જીવવાનો મોકો નથી મળતો. આમાં ખાસ આપણા સમાજમાં તો ખાસ. પણ મને દાદાએ 55 વર્ષની ઉંમરથી રિટાયર્ડ કરી દીધો. એનેથી વધારે ઉપકાર તો દાદાનો કયો કહેવાય. ખૂબ જ સાચી વાત છે. તો ભીખાભાઈ, એક વાત જાણવાની બહુ જ ઈચ્છા થાય છે કે આપ ભજન ગાઓ છો તો કહેવાય છે કે એક પ્રકારની સાધના છે અને એક કનેક્શન થતું હોય છે ભગવાન સાથે.
તો આપને કોઈ ખાસ અનુભૂતિ થઈ હોય એવું ક્યારેય તમને જાણવા મળ્યું છે? અનુભૂતિ મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે ભજન રેકોર્ડિંગ કરવા બેઠો હોય પણ મને આનંદ આવે ને તો એ રેકોર્ડિંગ એક બાજુ જતું રહે અને પછી આ બસ બેઠો બેઠો ગાતો જ હોય. એક પછી એક નવા નવા ભજન અંદરથી આવતા હોય અને ગાતો હોય, મજા આવે. જેને કહેવાય ધ્યાનમાં જતું રહેવાય છે, ઓટોમેટિક ધ્યાન લાગી જાય છે, બહારની કોઈ ફિક્ર રહેતી નથી. ખૂબ જ સારું. અને હું તો એવું કહું છું કે હું પોતે ધ્યાનમાં પણ ખાસું એવું કે હું રાત્રે સૂતો પણ નથી. મોટા ભાગે ધ્યાન, પ્રભુનું ધ્યાન. અને ધ્યાનમાં 3 અવસ્થા આવે છે: આલ્ફા, ડેટા અને બીટા. ઈંગડા પિંગળા નાડી, સુષમુડા નાડી. અને સુષમુડા નાડી ચાલુ થાય ત્યારે જો પ્રભુનું નામ દેવાઈ જાય કે કોઈ વસ્તુ આપણે માંગતા હોઈએ તો એ સમયે જે બોલાઈ ગયું હોય તો ચોક્કસપણે પૂરી થઈ જાય છે. ખરી વાત છે. એટલે કહેવાય કે ભગવાન સાથે એક નાતો બંધાઈ જતો હોય છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. મને ખરેખર આનંદ છે દાદા પર, બહુ જ અતિ એમ. બહુ જ સરસ. તો ભીખાભાઈ, આપની આ સંગીત યાત્રામાં હવે આપને કંઈક નવું કરવાની મહત્વાકાંક્ષા ખરી કે તમારે કંઈક નવું કરવું છે? મારે નવામાં વિશ્વકર્મા પ્રભુના ભજન કદાચ ગુજરાતમાં બહુ ઓછા ગવાયા છે, બહુ ઓછા. મારી એવી ઈચ્છા છે કે ઘણી બધી રચનાઓ જે ગઝલ જેવી હોય, ફિલ્મ ગીત જેવી હોય, ભજન જેવી હોય, એ દાદાની રચનાઓ લખી અને સમાજ સુધી પહોંચાડવી છે. અને માત્ર આ જ પ્લેટફોર્મ ઉપરથી. ખૂબ જ સરસ વાત કહેવાય. કેમ કે તમે જે વિચારી રહ્યા છો, જો એ કરીશું તો મને લાગે છે નાના નાના બાળકોથી લઈને યંગસ્ટર્સ પણ ઇન્ટરેસ્ટ લેશે એમાં, અને એ લોકોના મોઢે પણ આપણા વિશ્વકર્મા દાદાના ભજનો ગવાશે. ચોક્કસ. તો તમારી મહત્વાકાંક્ષા બહુ જ સરસ છે અને મને આજે જાણીને બહુ જ આનંદ થયો. ફ્યુચરમાં હું પણ સાંભળીશ અને એને ગુનગુનાઈશ. થેન્ક યુ. તો ભીખાભાઈ, હવે આપણી આ મુલાકાતના અંતિમ ચરણમાં અમારા દર્શક મિત્રોને શેરી ગરબામાં ગવાતા હોય તેમાંથી કોઈ પ્રચલિત ગરબો સંભળાવશો? ચોક્કસ. દર્દ નિતરતી આખડીને આંખે અમરતતા. દર્દ નિતરતી આખડીને આંખે અમરત થા. ગરબો લઈને માવડી કુમકુમ પગલે પધા. આવો તો રમવાને, ગરબે ઘૂમવાને. માડી મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે. હે મારી મારી વાહ વાહ, ક્યા વાત. ખૂબ જ મજા પડી અને મોજ કરાવી દીધી આજે તો તમે દર્શક મિત્રોને. તો દર્શક મિત્રો, ભીખાભાઈ સાથેની આ મુલાકાત તમને ખૂબ જ ગમી હશે, કેમ કે મેં તો આજે એમની સાથે આ લાઈવ નિહાળ્યું એમનું ભજન અને એમનો અંદાજ. તો મિત્રો, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવા જ અવનવા એપિસોડ સાથે ફરીથી અમે આવીશું તમારી સાથે.
સો ભીખાભાઈ, તમારો લાસ્ટ મેસેજ યુવા ધનને કે કંઈક તમારો મેસેજ. ખૂબ ખૂબ આભાર, આપે અમને સાંભળ્યો. ધન્યવાદ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.